જઈએ છીએ ડેકોરેશન કરવા માટે. આજે મારો ઓર્ડર હતો ડેકોરેશનનો અને થોડી ઘણી વસ્તુ બાકી હતી ચાઇના સ્ક્વેરમાં લેવાની, જે લઈ લીધી. હવે જાય છે ત્યાં શિવ મંદિરે ડેકોરેશન છે આજનું મારું, તો ત્યાં કને જાય છે, પછી આપણે મળીએ. જોવો નૈરોબીની ટ્રાફિક. આ છે સ્વામિનારાયણ મંદિર. શિવ મંદિરે પહોંચી આવે અમે અહીંયા ડેકોરેશન કરવા માટે. આ છે હોલ, આ હોલમાં કરવાનું છે અને આ છે શિવ મંદિર પાછળ. બલૂન બધા રેડી થઈ ગયા હતા. પછી અમે 3 કલર ડિસાઈડ કર્યા હતા કે બ્લેક, વ્હાઈટ અને રેડ કરીશું. અને ગાડીની થીમ હતી એ બોયની થીમ છે, એટલે બોયને ગાડી બહુ ગમે, એટલે એના મમ્મીનું સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હતી કે કંઈક ગાડી જેવું હોય. અને કર્ટન્સમાં પાછળ અમે રેડ અને બ્લેક લીધું હતું. પછી અમે 1 બાય 1 જે મિક્સ મેચ કરી અને શેપ કર્યો. શેપ તમે આગળ જોશો તો અમે એલ શેપ લીધો છે, એ ફાઇન લાગે બહુ. અને હોલ બી મોટો હતો એટલે ડેકોરેશન બી એકદમ સરસ થયું. તમને બી ડેકોરેશન કરાવવું હોય તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે સેલિબ્રેશન ઓન, તો મને મેસેજ કરજો, હું તમને એનો રિપ્લાય આપીશ. હજી હું હમણાં જ ચાલુ કર્યું છે બધું, એટલા માટે વસ્તુ બધી તમારી, અને જે આવવા જવાનું અને જે અમે 2 જણા આવી એના પૈસા થાય છે ખાલી. તો તમને જે બી ડિસાઈડ કરવું હોય, જે થીમ હોય, ગમે એ રીતે તમે મને ફોટો મૂકજો, હું તમને કરી આપીશ. Tick, tick, boom. Who bringing the noise? Go baby, we bringing our toys. Tick, tick, boom.
ડેકોરેશન તૈયાર થઈ ગયું હતું, એના મમ્મીને બતાવ્યું, એને બી ગમ્યું. અને લાસ્ટ હવે ફાઇનલ ટચ છે કે જે સ્પ્રે હોય, શાઇનિંગ સ્પ્રે હોય એ મારી, એટલે કે જે ડલ થઈ જાય ગયેલા બલૂન હોય એનામાં એકદમથી શાઇન આવી જાય એટલા માટે. તો જુઓ તમે. અને આ શાઇનિંગ સ્પ્રે લગાવવાનો બીજો અર્થ એ કે જલ્દીથી ફૂટે બી નહીં અને એકદમ શાઇન લાગે, અને ફોટો પાડીએ ત્યારે એકદમ સરસ ફોટો આવે અને આમ શાઇનિંગ આવે. ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે. જો આ છે લુક. અને અહીંયા એન્ટ્રન્સમાં બી અમે સ્ટેન્ડ કર્યા છે, બતાવું તમને. ડેકોરેશન પતી ગયું, અમે જઈએ છીએ ઘરે હવે. હેલો ગાઈઝ, અમે રેડી થઈને જાય છીએ હવે હનુમાન ચાલીસામાં હિરીમુક્તિ. જો કેટલો બધો વરસાદ આવે છે. mimi asiki baridi नहीं हुआ હેલો ગાઈઝ, આજનો મારો વ્લોગ કેવો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલશો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય.